નમસ્તે મિત્રો, એસએમડી પ્લેટફોર્મ હાર્દિક સ્વાગત છે। હું છું અભિતે જાની મકવાના। ચાલો કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંધશ્રદ્ધામાં માતા લક્ષ્મીની પૂજા વિધિ કરાવવામાં ભરૂચ બોલાવના શખ્સે 27,48,000 ગુમાવ્યા। નકલી તાંત્રિકોએ 27,48,000 પડાવ્યા હોવાની પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ। ઝઘડિયા પાણેથા પાદરેથી સ્મશાન કબ્રસ્તાન વાળા નદી કિનારેથી પસાર થતા રેતીના વાહનો સામે લોકો લાલ ઘૂમ। જિલ્લા પંચાયતને કરી રજૂઆત। ઉત્તરાયણના તહેવારોમાં જિલ્લામાં 34 જેટલી 108 એમ્બ્યુલન્સના 140 કર્મચારીઓ સાથે ખડે પગે હાજર રહેશે। ભરૂચમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન, દેહદાન, અંગદાન જનજાગૃતિ સાથે પતંગ ઉત્સવ યોજાયો। દહેજ પંથકમાં પાણીતા ઉપર ચપ્પુની અણીએ નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ। પોલીસ ફરિયાદ નોંધાવતા આખરે નરાધમની ગણતરીના કલાકોમાં ધરપકડ। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478762273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। દહેજ પંથકમાં પરિણીતા ઉપર ચપ્પુની અણીએ નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાના મામલે ધરપકડ કરાઈ છે। દહેજ મરીન પોલીસ મથકમાં ભોગ બનનાર પરણિત પીડિતાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે તેણીની ઘરમાં એકલી હોય અને પતિ બાળકોને લેવા જંબુસર ગયા હોય તે દરમિયાન સાંજના 7 વાગ્યાના અરસામાં ભોગ બનનાર પોતાના ઘરમાં એકલી હોય તે દરમિયાન નજીકના ફળિયામાં રહેતો ભરત કરશન પટેલ ઘરે આવી ઘરનો દરવાજો ખખડાવતા પરણિતાએ દરવાજો ખોલતા જ આરોપીએ ફરિયાદીને જોતા જ એક કંપનીમાં નોકરીએ લગાડી હોવાથી તેણે ભરતને કોઈ કામ હશે તેમ માનીને ઘરમાં આવવા દેતા જ ભરત કરશન પટેલની દાનત ફરિયાદી ઉપર બગડતા ભરત પટેલે મહિલા સાથે જબરજસ્તી કરવા લાગતા મહિલાએ આનાકાની કરતા ભરત પટેલે ભોગ બનનારને ચપ્પુ કાઢી જો બુમરાળ પાડશે તો ગળું કાપી નાખીશ તેમ કહી બળજબરીપૂર્વક ફરિયાદી ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરી ફરાર થતા ઘરે પતિ આવતા જ ભોગ બનેલી ફરિયાદીએ સમગ્ર ઘટનાની વાત પોતાના પતિને કહેતા જ તાત્કાલિક દહેજ મરીન પોલીસ મથકમાં દોડી જઈ નરાધમ ભરત કરશન પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી બંનેના મેડિકલ પરીક્ષણ કરાવી કાર્યવાહી કરી હતી। ઝઘડિયાના પાણીતા પાદરેથી સ્મશાન કબ્રસ્તાન વાળા નદી કિનારેથી પસાર થતા રેતીના વાહનોને લઈ રજૂઆત કરાઈ છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામમાં ખેડૂતોના સ્થાનિક ખેતી માર્ગ પરથી રેતી ભરેલા અતિભારે વાહનોની અવરજવર બંધ રાખવા બાબતે ગ્રામસભાએ સર્વનુમતે નિર્ણય યથાવત રાખ્યો છે। આ મામલે ગ્રામજનોએ આપેલા આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે તેમના ખેતીના માર્ગ પરથી છેલ્લા 4 માસથી ઓવરલોડ અને રોયલ્ટી વગરની ભીની રેતીના વાહનો પસાર કરવામાં આવે છે। ખેતીના માર્ગોને પણ ભારે નુકસાન થાય છે તેમજ ખેડૂતોના પાકને ધૂળ લાગવાથી કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ગ્રામ પંચાયતમાં જણાવ્યા મુજબ પાણેથા ગામમાં કોઈ પણ રેતીની કોડી લીઝ મંજૂર નથી અને અન્ય ગામો તથા જિલ્લાની લીઝ ધરાવતા વાહનો અહીંના ખેતી માર્ગોનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા છે। આ માર્ગોનો ઉપયોગ સ્મશાન કબ્રસ્તાન તેમજ 500થી વધુ ખેડૂતો અને ખેત મજૂરો કરે છે। ભારે વાહનોના કારણે જાહેર સલામતીને જોખમ ઊભું થતાં પંચાયત દ્વારા નટ બોલ્ટવાળા બેરિકેટેડ લગાવીને માત્ર રેતીના ભરેલા વાહનો પર જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગ્રામસભ્યોએ પણ આક્ષેપ કર્યા છે કે જો આ રસ્તો સંપૂર્ણ બંધ કરાયો નથી અને ખેડૂતોના ખેતી પાક તથા વાહનને પણ આવશ્યક સેવાઓ માટે પણ ખુલ્લું રાખવામાં આવ્યો છે। અનુસૂચિત આદિજાતિ બિસ્માર અને અન્ય અધિનિયમ મુજબ પણ ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ ગ્રામસભાના અધિકારો મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું છે।
તળી રાકેશભાઈ અરવિંદભાઈ, સરપંચ શ્રી ગ્રામ પંચાયત પાનેઠા. આજરોજ તારીખ 12/1/2025 ના રોજ અમો જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીની કચેરીએ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને રૂબરૂ અમને જે નોટિસ પાઠવેલી હતી 57(1) અને 249 નોટિસ, એના જવાબ રૂપે અમો અહીં આવેલ છે. અને અમને એ પણ જણાવેલું હતું તાલુકા વિકાસ અધિકારી સાહેબ તરફથી કે આ રસ્તો ખોલી દેવામાં આવે. આ સદર રસ્તો અમોએ ગ્રામ પંચાયત પાનેઠાની સામાન્ય સભા તારીખ 11/11/2025 અને 19/12/2025 ના સામાન્ય સભાના ઠરાવની અંદર અમે લીધેલ હોય. સદર ઠરાવો ગ્રામ સભા તારીખ 24/12/2025 ના રોજ ગ્રામ સભાએ એને બહારી પણ આપેલી હોય. અમારો એરિયો અનુસૂચિત 5 માં આવતો હોય અને ત્યાં પેશા કાનૂન લાગતો હોય, જ્યાં કોઈ પણ બહારી લોકોએ વેપાર ધંધા માટે કે ઉદ્યોગીકરણ કરવા માટે ગ્રામ સભાની પૂર્વ મંજૂરીની જરૂરિયાત હોય. સદર બાબત વારંવાર અમોએ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને પણ આ બાબતે ધ્યાન દોરાવ્યું હોય કે અમારો વિસ્તાર અનુસૂચિત 5 માં આવતો હોય તો પેશા કાનૂન લાગતો હોય અને પૂર્વ મંજૂરી વગર આ રીતના બીજા જિલ્લાના લીઝના વાહનો અહીંયાથી પસાર થઈ શકે નહીં. એ લોકો પાસે કોઈ પરમિશન મંજૂરી નથી, છતાં પણ એ લોકોને એ વાતનું ધ્યાન ન લેતા અને અમને લાગી રહ્યું છે કે અમારે ગ્રામ સભાનું કોઈ મહત્વ કાગળ પર જ ખાલી દેખાઈ રહ્યું છે. આમ ગ્રામ સભાનું આ લોકો કોઈ મહત્વ રાખતા ન હોય અમને લાગી રહ્યું છે. અંધશ્રદ્ધામાં માતા લક્ષ્મીની પૂજા વિધિ કરવામાં ભરૂચ ભોલાવના શખ્સે 27,48,000 ગુમાવતા ફરિયાદ નોંધાઈ છે. પાનોલી પોલીસ સ્ટેશનમાં ભરૂચ ભોલાવના રહીશે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યા હતા કે ફરિયાદી પોતે આર્થિક સંકળામણમાં ફસાયેલો હતો અને તેમાંથી બહાર નીકળવા માટે તાંત્રિકનો સહારો લેવા માટે અંકલેશ્વરના પારડી ઇદ્રીસ ગામે એક ઈસમ તથા બાલાસિનોર ખાતે રહેતા ગુરુજી માતા લક્ષ્મીજીની પૂજા ધાર્મિક વિધિ કરીને આર્થિક સંકટમાંથી બહાર લાવવાનું કામ કરે છે. જેથી ફરિયાદી અંકલેશ્વરના પારડી ઇદ્રીસ લીમડા ફળિયામાં રહેતા સન્મુખ બુધાભાઈ વસાવા તથા પ્રતિકભાઈ સન્મુખભાઈ વસાવા બંને આરોપી પિતા પુત્ર હોય, જેથી તેણે વધુ ફરિયાદી પાસેથી રૂપિયા પડાવવા સુથાર બાપુ રહે બાલાસિનોર મહીસાગરનો પાસે વિધિના બહાને આ ત્રણેય જણાએ ફરિયાદી પાસેથી આર્થિક સંકટમાંથી બહાર લાવવા માટે પૂજા વિધિના બહાને ટુકડે ટુકડે ઓનલાઈન તેમજ રોકડા રૂપિયા 27,48,500 પડાવી લીધા બાદ પણ ફરિયાદી આર્થિક સંકટમાંથી બહાર તો ન આવ્યો, પરંતુ ધૂતાળાઓને રૂપિયા પધરાવી વધુ આર્થિક સંકટમાં ડૂબી જતા તેઓએ તાત્કાલિક પાનોલી પોલીસ મથકે પહોંચી નકલી તાંત્રિક પિતા પુત્ર તથા મહીસાગરના બાપુ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી બેની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો છે. સોમનાથ મહાપર્વના પાવન અવસરને અનુલક્ષીને ભરૂચ શહેરમાં પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર એવા શક્તિનાથ મહાદેવ મંદિરે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ પૂજા અર્ચાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં ભગવાન શિવની વિધિવંત પૂજા કરી દેશે, રાજ્ય અને સમાજની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ, દિવ્યેશ પટેલ, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, દક્ષા પટેલ સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉપસ્થિતોએ સોમનાથ મહાપર્વની ભાવનાને અનુરૂપ શિવ ભક્તિમાં લીન થઈને ધાર્મિક ઉત્સાહ સાથે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સોમનાથ મહાપર્વના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી, તેમજ ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાને જીવંત રાખવા માટે આવા કાર્યક્રમો જરૂરી હોવાનું પણ કહ્યું હતું. જિલ્લા જેલ ખાતે ડાયાબિટીસ અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા જેલ ખાતે જિલ્લા જેલ અધિક્ષક NP રાઠોડના માર્ગદર્શન હેઠળ પ્રયાસ સંસ્થા ભરૂચના માધ્યમથી ડાયાબિટીસના નિષ્ણાત ડોક્ટર રોહન પટેલ દ્વારા ડાયાબિટીસ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેલમાં તમામ બંદીવાનોને ડાયાબિટીસ વિશે માહિતી આપી હતી. ડાયાબિટીસના લક્ષણો, તેની સારવાર તેમજ તકેદારી રાખવા બાબતની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવેલ. આ કાર્યક્રમના અંતે પ્રયાસ સંસ્થાના સભ્ય આશીષ બારોટ તથા અનિલભાઈ વસાવનાઓએ બંદીવાનો વતી ઉપસ્થિત ડાયાબિટીસ નિષ્ણાત ડોક્ટર રોહન પટેલનાઓએ આભાર પણ વ્યક્ત કર્યો હતો. 28 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ નંદુમિયા નારાથી લાલવાડી સુધીના માર્ગનું લોકાર્પણ કરાયું હતું.
ભરૂચ શહેરના વોર્ડ નંબર 9 અને 10 ને જોડતા મહત્વના માર્ગ એવા નન્નુમિયા નાળાથી લાલવાડી સુધીના નવનિર્મિત આરસીસી ટ્રીમેક્સ રોડનું પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 28 વર્ષથી બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગનું 43 લાખથી વધુના ખર્ચે નવીનીકરણ થતાં સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દિવાળી જેવો માહોલ પણ ઊભો થયો હતો. ભવ્ય સ્વાગત લાંબા સમયથી સમસ્યાનો ઉકેલ આવતા સમગ્ર વિસ્તારમાં દિવાળી જેવો માહોલ પણ સર્જાઈ ગયો હતો. સ્થાનિકો દ્વારા ફટાકડા ફોડીને પુષ્પ વર્ષા કરીને ધારાસભ્ય અને નગરપાલિકાના પદાધિકારીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ તેમજ નગરસેવકો સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોઠીવાલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે વોર્ડ નંબર 9 અને 10 ને જોડતો ગાંધી બજાર લાલવાડી વિસ્તારમાં સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અંદાજિત 43,70,000 રૂપિયાના ખર્ચે આ માર્ગ તૈયાર થયો છે. મોટો વેપારી વર્ગ આ વિસ્તાર સાથે જોડાયેલો છે. એમના કહેવા પ્રમાણે છેલ્લા 28 વર્ષ પછી આ પ્રકારની સુવિધા સાથેનો પહોળો રોડ બનાવવામાં આવ્યો છે. એમના ચહેરા ઉપર ખુશી, એ જ અમારા બધા લોકોનો સંતોષ છે. અત્યારે એમણે સ્થાનિક સ્ટ્રીટ લાઇટના કારણે રાત્રિના કેટલાક બનાવો બને છે એની રજૂઆત કરી છે. જીબીના વાયરોની ચર્ચા કરી છે, જેના કારણે ભવિષ્યમાં કોઈ અકસ્માત થઈ શકે. થોડી સ્થાનિક સફાઈના પ્રશ્નોની પણ રજૂઆત કરી છે. આ બધા પ્રશ્નો આગામી 10 દિવસમાં એનું નિરાકરણ લાવવાની પણ ખાતરી આપી છે અને એ થઈ જ જશે. એની જાહેરમાં અહીંના વેપારીઓની સમક્ષ હું વાત કરું છું. પટેલ સોસાયટીમાં વધુ એક સાઉદીનું બચ્ચું પાંજરે પુરાયું હતું. ભરૂચ પટેલ સોસાયટીમાં રાત્રિના 8 વાગ્યાની આસપાસ સાહુડી પરિવારની બીજી સાહુડી પાંજરે પુરાઈ છે. ભરૂચમાં છેલ્લા 25 વર્ષથી વન્યજીવ રેસ્ક્યુ કરવા ટ્રેનિંગ આપવી અને પર્યાવરણ બચાવવાના અભિયાન સતત પ્રેરણાદાયી સેવા કરનાર છે. ત્યારે વન અને પર્યાવરણ વિભાગ ગાંધીનગર જિલ્લા ભરૂચમાં પણ વાઇલ્ડ લાઇફ વોર્ડનના આશિષ શર્મા, નેચર પ્રોટેક્શન ક્લબના ઉત્સાહી યોગેશ મિસ્ત્રી, રમેશ દવે, કસક વિસ્તારની જીવદયા ટીમ દ્વારા આખરે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ ખાતે મહિલા બેઠકનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ હેમલતા ચૌધરીની અધ્યક્ષતામાં મહિલાઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓના હકો અને તેમને સશક્ત સહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ કરાઈ હતી. સાથે જ ભાજપ દ્વારા મનરેગા યોજનાનું નામ બદલવાને લઈ સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. મહિલા કોંગ્રેસ દ્વારા પણ તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ સાથે જ નવી મહિલાઓ કોંગ્રેસ પાર્ટીના વિચારોથી પ્રેરિત થઈને કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ હતી. આ બેઠકમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ હુસેના બાનુ, રસીદભાઈ હાફેજી, પૂર્વ प्रमुख ज्योति तड़वी सहित महिलाओं उपस्थित रही थी. मैं हेमलता चौधरी अखिल भारतीय महिला कांग्रेस की राष्ट्रीय सचिव गुजरात प्रभारी आज भरूच में महिलाओं के बीच में महिलाओं को संबोधन करने के लिए आई हूँ और महिलाओं को उनकी हक की आवाज के लिए बुलंद करना है और मनरेगा जो 100 दिन राष्ट्रीय ग्रामीण योजना चल रही है उसके लिए लोगों को जागरूक करना है और जो ये मनरेगा योजना का नाम रखकर बदला जा रहा है तो उसके लिए भी आवाज उठानी है. ભરૂચની ફાઇન આર્ટ્સ કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન સંમેલન યોજાયો હતો. ભરૂચમાં ફાઇન આર્ટ્સ કોલેજ ગુરુ શિષ્યના મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. મને કેમ વિસરે રે તેની ઉપર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂના ભરૂચમાં ફાઇન આર્ટ્સ કોલેજ લલ્લુભાઈ ચકલા ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ સંમેલન યોજવામાં આવ્યો હતો, જેમાં મહેશભાઈ પટેલ, વિજયભાઈ કાકડિયા, નવીનભાઈ પટેલ તથા હર્ષદભાઈ પટેલ, કૌશિકભાઈ રાઠોડ સહિતના અનેક આગેવાનો પણ ખાસ જોડાયા હતા. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની કોલેજમાં મેળવેલા અભ્યાસને પણ યાદ કર્યા હતા અને તે સમયની ક્ષણોને યાદ કરી વિદ્યાર્થીઓનો સ્નેહ સંમેલનમાં વિશેષ લાભ લીધો હતો. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહ સંમેલન સમિતિની પણ રચના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિશેષ આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓએ વિતાવેલી કોલેજ વખતની યાદોને ફરી તાજી કરી હતી. ઉત્તરાયણ પૂર્વ શ્રી શંકર ચેરિટેબલ ટ્રસ્ટનું સેવા કાર્ય કામના ભાગરૂપે
300 થી વધુ સેફટી તારનું વિતરણ કરાયું હતું. શ્રી શંકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજ ઉપયોગી કાર્ય નિસ્વાર્થ ભાવે સતત કરવામાં આવી રહ્યા છે. ટ્રસ્ટ દ્વારા દિવાળીમાં ફટાકડા વિતરણ, ધૂળેટીમાં ગરીબો બાળકોને પિચકારી વિતરણ, શાળાઓ શરૂ થતા વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ તેમજ સમૂહ લગ્ન જેવા અનેક સેવા કાર્ય કરી રહ્યા છે. સેવા કાર્યોના ભાગરૂપે ઉત્તરાયણ પર્વ એટલે કે દોરીથી થતા અકસ્માતોને અટકાવવા માટે દાંડિયા બજાર વિસ્તારમાં બગીચા પાસે 300 થી વધુ સેફટી તાર લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વાહન ચાલકોને દોરીથી થતા ગંભીર અકસ્માતોથી બચવાનો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વાહન ચાલકોએ પોતાના વાહનો પર સેફટી તાર લગાડીને સેવા કાર્યોનો લાભ લીધો હતો, જેના કારણે દોરીથી થનારા અકસ્માતમાં ઘટાડો થઈ શકે તેમ છે. ઉત્તરાયણના પવિત્ર તહેવારમાં દોરી પતંગને કારણે થતા અકસ્માતમાં 2 વ્હીલર ચાલકોને રક્ષણ મળી રહે એ હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેફટી વાયર, સેફટી તારનું વિતરણ વિના મૂલ્યે અમે કરી રહ્યા છીએ. દિવાળીમાં આવી નાની મોટી સેવાઓ અમે દર વર્ષે કરીએ છીએ. દિવાળીમાં ફટાકડા છે, પછી સ્કૂલ ઉઘડે એટલે ચોપડાનું વિતરણ છે, પછી હોળી ધૂળેટીમાં પિચકારી છે, પછી મીઠાઈઓનું વિતરણ, આવું દર વર્ષે અમે. અને રિસન્ટલી અમને બીજા મહિનામાં ડિસેમ્બરમાં અમે સમૂહ લગ્ન કર્યું. દ્વિતીય સમૂહ લગ્ન 15 ઝોલા ગરીબ છોકરીઓને પણ પરણાવી છે. એવી નાની મોટી સેવામાં ટ્રસ્ટ દ્વારા થયા કરે છે. સાગબારા સક્રિય હાઉસ ખાતે નર્મદા જિલ્લાના કિસાનોની શિબિર યોજાઈ હતી. સાગબારા સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લાના કિસાનોની શિબિર રાખવામાં આવી હતી, જેમાં કૃષિને લગતી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. ગત વર્ષમાં અનાવૃષ્ટિને કારણે કિસાનોના પાક સંપૂર્ણ નિષ્ફળ થયા હતા, જેમાં ગુજરાત સરકારે કિસાનોની મશ્કરી સમાન સહાય કરી હોવાનો આક્ષેપ થયા છે. ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે, જેમાં 80% વસ્તી કિસાનોની છે. છતાં પણ કિસાન દુઃખી છે, જેનું કારણ ફક્ત રાજકારણ છે. જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે કિસાનોની યાદ આવે છે. આઝાદી પછી દેશને 75 વર્ષ થયા, જેમાં જુદી સરકારો આવીને પરત જતી પણ રહી, પરંતુ ખેડૂતોનું આજ પણ ઉદ્ધાર ન થયું હોવાના આક્ષેપ સાથે નર્મદાના છેવાડાના ગામોમાં સિંચાઈનું પાણી નથી મળતું, બોરવેલની સુવિધા નથી, ડુંગરાળ વિસ્તારમાં હોવા છતાં જમીનને સમતલ ન હોવાના પણ આક્ષેપ વચ્ચે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાંથી ચોરીના મેગ્નેશિયમ સાથે 6 આરોપીની ધરપકડ કરાઈ હતી. ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધિત વધતા ગુનાઓને અટકાવવા તથા વણ શોધાયેલા ગુનાઓ ઉકેલવા માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા વિભાગ ભરૂચ તથા ભરૂચ જિલ્લા અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમ મહત્વની કાર્યવાહી કરી છે. ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.કે. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે દધેડા ગામના નવીનગરી ફળિયા પાસે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક નહેર પાસે ઝાડી ઝાખડામાં 6 બેગોમાં ચોરીનું મેગ્નેશિયમ સંતાડવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી. પોલીસે સ્થળ ઉપર પહોંચીને કોર્ડન કરી 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન ₹1,84,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. મહર્ષિ શ્રી કૃપાનંદ સ્વામી પ્રેરિત ગુરુ તત્વ વૈશ્વિક મંચ દ્વારા ગુરુ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મહર્ષિ શિવકૃપાનંદ સ્વામી પ્રેરિત ગુરુ તત્વ વૈશ્વિક મંચ દ્વારા ગુરુ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાડેશ્વર સબરી વિદ્યાપીઠમ ખાતે પરમ પૂજ્ય શિવકૃપાનંદ સ્વામીજીના બતાવેલા આધ્યાત્મિક માર્ગને આદર્શ ગણી સમાજની જીવંત ગુરુ તત્વ વિશે સંપૂર્ણ જ્ઞાન ગુરુ કથાના માધ્યમથી રસપાન કરાવવામાં આવી રહ્યું છે. ભારતીય આધ્યાત્મિક પરંપરામાં જીવંત સદગુરુને ઈશ્વર સુધી પહોંચવાનો જીવતો માર્ગ માનવામાં આવે છે. સદગુરુના માધ્યમથી કેવી રીતે આત્મ સાક્ષાત્કાર થઈ શકે તેના સરળ દ્રષ્ટાંતોથી ગુરુ કથાના વક્તા મોહિતભાઈ આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગુરુ કથાનો લાભ લેવા ભરૂચ શહેરની અને જાડેશ્વરની જનતાને આમંત્રણ પર પાઠવવામાં આવ્યું છે. हम जिसके सानिध्य में रहते हैं उसके जैसे हो जाते हैं, वो हो गए और मेरे को क्या करना है वो हो गए. अब भी क्या करना है उसका कोई प्लान नहीं है. ये चीज मैंने कल भी बताई थी, आज फिर से इसके लिए कि मेरी पूजा की जाए. कभी गुरु ने इच्छा नहीं की, गुरु ने केवल एक ही इच्छा नहीं की कि मेरे भीतर एक मार्ग बना है, एक रास्ता बना है. मैंने एक मार्ग बनाया है उस ईश्वर तक जाने का. तुम उस मार्ग के ऊपर चलो, कौन उसके ऊपर चल सकता है इसके ऊपर डिपेंड है. जैसे महात्मा बुद्ध के वक्त ભરૂચમાં સેન્ટર ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન, દેહદાન
અંગદાનની જનજાગૃતિ સાથે પતંગોત્સવ યોજાયો હતો. ભરૂચ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન અને દેહદાન અંગદાન માટે જનજાગૃતિ ફેલાવવા માટે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભરૂચના આગેવાનો હાજર રહીને અંગદાન કરનાર પરિવારજનોનું સન્માન કરાયું હતું. ભરૂચ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવા કાર્ય શહેર જિલ્લામાં કરવામાં આવતા હોય છે. જિલ્લામાં અંગદાનની શરૂઆત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી, જેમાં લોકો દ્વારા અંગદાન કરી ઘણા લોકોનું જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સંસ્થાએ 1225 ચક્ષુદાન, 20 દેહદાન, 20 જેટલા અંગોના દાન અને 4 બ્રેન ડેડ વ્યક્તિઓ દ્વારા 400થી વધુ પરિવારજનોને સાધન સહાય પણ આપવામાં આવી છે. સંકલ્પ ફાઉન્ડેશન સમાજમાં રક્તદાન, નેત્રદાન, દેહદાન, અંગદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી દર વર્ષે પતંગ ઉત્સવની ઉજવણી કરતું આવ્યું છે. દેહદાન અને અંગદાન કરનારા પરિવારજનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. નમસ્કાર. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, રક્તદાન અને અંગદાન ક્ષેત્રે કાર્ય કરી રહી છે અને આ કાર્યને વેગવંતુ બનાવવા માટે આજરોજ પ્રાર્થના વિદ્યાલય ભરૂચ ખાતે પતંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સમાજના અગ્રણીઓ, મહાનુભાવોની હાજરીમાં અને આશરે 700થી વધુ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આજે આ પતંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પણ આજના કાર્યક્રમનો સવિશેષ હેતુ એકમાત્ર હતો કે એમાં એવા પરિવારો કે જેમણે ચક્ષુદાન, દેહદાન, અંગદાન કર્યું છે એવા પરિવારોને અમે આજે સન્માનિત કરવામાં આવ્યા અને આ સન્માનના માધ્યમ દ્વારા પણ અમે સમાજમાં જનજાગૃતિ ફેલાવવાનો એકમાત્ર અમારો ઉદ્દેશ છે. ભરૂચ શહેર જિલ્લાના લોકોને હું હાકલ કરું છું કે આ જ રીતે આપણે જીવતા જીવ તો આપણે જેટલી પણ અન્યને મદદરૂપ બની શકતા હોય અને આપણે માનવ જીવનને આપણે સફળ બનાવી શકીએ એવો પ્રયત્ન આપણે સૌએ કરવો જોઈએ. જડેસર સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રજાપતિ સમાજનો 8મો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 8મો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 11મીના રોજ રવિવારના દિવસે જાડેશ્વર ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ રાકેશભાઈએ સમાજના શિક્ષણથી ખૂબ જ આવશ્યકતા હોય અને સમાજના તમામ ભાઈઓને પણ અપીલ કરવામાં આવી હતી. સાથે શિક્ષણ પ્રત્યે વધુ રુચિ વધે તેવા પ્રયાસો કરવા, આ સાથે સમાજમાં ચાલતા કુરિવાજો દૂર કરવા પણ માર્ગદર્શન આપ્યું હતું. અને આ સાથે સાથે રાકેશભાઈ સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા માટે પણ તેઓએ સમાજમાં લોકોને આહવાન કર્યું હતું. હાલ ભારત સ્વદેશી ચીજ વસ્તુઓ પર વિશેષ ભાર મૂકી રહ્યું છે, ત્યારે પ્રજાપતિ સમાજ પણ ભાઈ બહેનો સ્વદેશી ચીજ વસ્તુઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આપણે નિભાવીએ. જો દરેક નાગરિક પોતાનું કર્તવ્ય નિભાવશે, બંધારણમાં જે ઉલ્લેખ કર્યો છે, તો દેશની ઓટોમેટિક પ્રગતિ થશે. દેશ આપણી મહાસત્તા બનશે. છેલ્લે તે સ્વદેશી અપનાવો, દેશ બચાવો. આપણા દેશને મજબૂત બનાવવો હશે તો આપણે આપણા દેશથી બનેલી વસ્તુઓ વાપરવી પડશે. વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈએ પણ મન કી બાતમાં આહવાન કર્યું છે કે દરેક પરિવાર ખાદીમાંથી બનેલી વસ્તુ પહેરે. સ્વદેશી ભ્રમણ, સ્વદેશી ભોજન, સ્વદેશી પહેરણ, સ્વદેશી ભાષા, આવો આપણે આપણા વ્યવહારમાં ઉપયોગ કરીએ. સ્વદેશી અપનાવીએ, દેશ બચાવીએ. આ 5 બાબતો જો દરેક પરિવાર, દરેક નાગરિક પોતાના જીવનમાં લાવશે તો ભારત માતા જગત વંદનીય સ્થાન પ્રાપ્ત કરશે. આપણો દેશ મહાન બનશે. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા ફુલહાર કરી ઉજવણી કરાઈ હતી. સ્વામી વિવેકાનંદ માત્ર એક સંન્યાસી નહોતા, તેઓ એક સમાજ સુધારક, વિચારધારક અને રાષ્ટ્રવાદી સંત હતા. તેઓની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ અને યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના સ્ટેચ્યુ પાર્ક અને કલેક્ટર કચેરી નજીક આવેલા પ્રતિમાને મહાનુભાવો દ્વારા ફુલહાર કરી તેઓના કાર્યની યાદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભાજપ ઉપપ્રમુખ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, યુવા મોરચા જિલ્લાના પ્રમુખ ઋષભ પટેલ, શહેર યુવા મોરચાના પ્રમુખ મિહિર સોલંકી, ભરૂચ પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત જિલ્લા અને શહેરના ભાજપના અને યુવા મોરચાના હોદ્દેદારો અને આગેવાનો જોડાયા હતા. આ ભારતની પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ઋષિ પરંપરા પ્રમાણે અનેક ભાતૃત્વના ભાવ સાથે સમગ્ર વિશ્વને જોડવા માટે જે સંદેશો આપ્યો છે એ અદ્ભુત છે. યુવા દિવસ તરીકે
આજે 12 જાન્યુઆરીને પણ ઉજવવામાં આવે છે અને આ સ્વામી વિવેકાનંદના સંદેશને યુવાનો સુધી, સમગ્ર વિશ્વ સુધી પહોંચે એ માટેની એક ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા તરફથી પણ આજે ભરૂચમાં એક સ્વામીજીના સ્ટેચ્યુને પુષ્પાર્પણ કરવામાં આવ્યો છે. આજના કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી તેમજ સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે ઉપસ્થિત રહ્યા છે. સૌને ભારત માતા કી જય. ભરૂચ જિલ્લામાં આહિર સમાજની APL 19 ક્રિકેટ ટુર્નામેન્ટમાં નાના સાજા 11 ટીમ વિજેતા થઈ હતી. ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ભરૂચ તાલુકાના ત્રાલસા ગામ ખાતે સમસ્ત ત્રાલસા ગામના માલધારી યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 28 ડિસેમ્બર 2025 થી 11 જાન્યુઆરી 2026 સુધી કરાયું હતું. આ ટુર્નામેન્ટ ગત રવિવારના રોજ સેમીફાઇનલ અને ફાઇનલ મેચ યોજાઈ, જેમાં ફાઇનલમાં ભરૂચની શિવશક્તિ અને નાના સાંજાની ટીમ આમને સામે મુકાબલો થયો હતો. જેમાં નાના સાંજે ટોસ જીતી 10 ઓવરમાં 62 રન બનાવ્યા હતા, ત્યારે તેના જવાબમાં ભરૂચની શિવશક્તિ ટીમે બેટિંગમાં માત્ર 7 ઓલ આઉટમાં જ થતા નાના સાંજાની ટીમોનો વિજય થયો હતો. જેમાં ડીજે, ઢોલ, નગારા અને તાલ સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા. ઉત્તરાયણના તહેવારમાં જિલ્લામાં 34 જેટલી 108 એમ્બ્યુલન્સના 140 કર્મચારીઓ ખડે પગે હાજર રહેનાર છે. ગુજરાતમાં ઉત્સવપ્રિય પતંગોત્સવ તરીકે ઉજવાતી ઉત્તરાયણ આનંદ, મેળાવડા અને ઉત્સાહભર્યા પળો લાવે છે. ઉત્તરાયણનો તહેવાર 14 અને 15મી જાન્યુઆરી આમ 2 દિવસ ઉજવવામાં આવે છે. છેલ્લા 4 થી 5 વર્ષ મળેલા આંકડાઓ મુજબ ઉત્સવ દરમિયાન છત ઉપર મોટી ભીડ અને માર્ગ ઉપર ટ્રાફિકને કારણે ઇમરજન્સીમાં વધારો થતા જોવા મળે છે. આ ઇમરજન્સીને પહોંચી વળવા માટે 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ 14 અને 15 જાન્યુઆરી 2026 એમ 2 દિવસ સુધી મોટા પ્રમાણમાં ફરજ ઉપર ટીમ રહેશે. 108 એમ્બ્યુલન્સ સહિત સ્ટાફ સતત રજાના દિવસોમાં પણ લોકોની સેવા કરશે. આ સાથે જો આપણે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદર ટોટલી 34 એમ્બ્યુલન્સ કાર્યરત છે અને એના દ્વારા લગભગ સરેરાશ 97 જેટલા દરરોજ કેસોને પ્રતિસાદ અપાતો હોય છે. પરંતુ 14મી જાન્યુઆરીના ઉત્તરાયણના પર્વના દિવસે એની અંદર 3 થી 4% જેટલો વધારો દેખાઈ રહ્યો છે. પરંતુ વાસી ઉત્તરાયણના દિવસે લગભગ એની અંદર 121 જેટલા કેસીસ નોંધાય, એટલે કે 24 થી 25% જેટલો વધારો દેખાઈ રહ્યો છે. આ સાથે ખાસ એક ધ્યાન રાખવા જેવી બાબતો છે કે નાના છોકરાઓ સાથે વડીલોએ પણ ઉત્તરાયણ ઉજવવા સાથે રહેવું જોઈએ અને પતંગ ચગાવવાની જગ્યાએ હંમેશા ફર્સ્ટ એડ બોક્સ રાખવું જોઈએ. ઇલેક્ટ્રિક થાંભલા કે પોલમાં કે એવી જગ્યાએ પતંગ ના ઉડાડવા જોઈએ. અને આ સાથે 108 દ્વારા એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની ઇમરજન્સી દેખાય તો તરત 108 ને કોલ કરજો. 108 ઇમરજન્સી આપના સેવામાં તરત હાજર. આમોદ ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું ઐતિહાસિક અનાવરણ કરાયું હતું. આમોદ APMC માર્કેટથી લઈ 4 રસ્તા થઈ તિલક મેદાન સુધી માનવ મેદની ઉમટી પડી હતી. આમોદ તાલુકાના 56 ગામડાઓ સહિત ભરૂચ જિલ્લાભરમાંથી હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો આ સુપ્રસંગે હાજર રહી સમાજની એકતાનું શક્તિશાળી પ્રદર્શન કરાવ્યું હતું. ભવ્ય શોભાયાત્રામાં સુપર જાણકાર બેન્ડ, ઢોલ નગારાના તાલ અને એક જ ચાલે આદિવાસી ચાલેના ગગનભેદી સાથે નારાઓ સાથે આખો આમોદ ગુંજ્યું હતું. આદિવાસી યુવક યુવતીઓ પરંપરાગત વેશભૂષામાં ઝૂમી ઉઠ્યા હતા. તિલક મેદાન ખાતે ડીજેના તાલે આદિવાસી ભાવિ ભક્તો પણ આતશબાજી સાથે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર પહેરાવી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. એકબીજાને પણ મીઠાઈ ખવડાવી આનંદની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ ભગવાન બિરસા મુંડાના જીવન સંઘર્ષ, બલિદાન અને શહાદતને યાદ કરી આદિવાસી સમાજને શિક્ષણ, સંગઠન અને સ્વાભિમાન દ્વારા આગળ વધવાની શક્તિશાળી અપીલ કરી હતી. આઝાદીની લડાઈમાં અનેક લોકોએ આઝાદીની લડાઈ લડી. એમાં આદિવાસી યુવાન બિરસા મુંડા પણ ઝારખંડમાંથી યુવાનોની સેના તૈયાર કરી, તીરકામઠાની સેના તૈયાર કરીને અંગ્રેજોની સામે લડ્યા. એમની તાકાત જોઈ અને જે યુવાનોની જે બિરસા મુંડાની જે બ્રિગેડ હતી એના તીરકામઠા સાથેનું યુદ્ધની તાકાત જોઈને અંગ્રેજોએ એમની ધરપકડ કરીને એમની સાથે એક દગો કર્યો અને એમને મારી નાખ્યા. એવો ઇતિહાસ આ બિરસા મુંડાના જીવનમાંથી આદિવાસી સમાજે ઘણી બધી પ્રેરણા લેવાની છે. આઝાદીની લડાઈ તો લડ્યા જ, પરંતુ સાથે સાથે તેમણે
આદિવાસી સમાજમાં કે કોઈ પણ સમાજની અંદર કોઈ ભયંકરમાં ભયંકર બીમાર વ્યક્તિ હોય એના માટે પણ એ દવા આપતા હતા. એમની પાસે એવી ઔષધિ હતી ને એમની પાસે એવી કુદરતી કૃપા હતી કે ભયંકરમાં ભયંકર જે ડોક્ટર પણ ના પાડી શકે એવા બીમાર વ્યક્તિને સાજો કરી દેતા હતા. એટલે એને લોકો ભગવાન બિરસા મુંડા તરીકે માનતા હતા. બિરસા મુંડાએ ઓછી હોય ઉંમરમાં 21 થી 25 વર્ષની ઉંમરમાં ખૂબ ક્રાંતિકારી કામ કર્યું. એને આદિવાસી સમાજના ઉત્થાન માટે બહુ સારી ઉચ્ચ કક્ષાની વાત કરી. એમણે તે વખતે કહ્યું, 18મી સદીમાં કહ્યું હતું, આ દેશ ગુલામ હતો ત્યારે એમ કહ્યું હતું કે આદિવાસીનો સાચો વિકાસ કરવો હોય તો આદિવાસી કેટલાક એમના કુરિવાજો છે, અંધશ્રદ્ધા છે, કેટલાક જે વ્યસનો છે, અંધશ્રદ્ધા કુરિવાજોનો વ્યસનો છોડી અને અંગ્રેજી શિક્ષણ લેવું પડશે. એ વખતે એમને શિક્ષણ પર ખૂબ ભાર મૂક્યો છે. તો આદિવાસી સમાજને આજે મેં એ જ અપીલ કરી કે આપણે બિરસા મુંડાની પ્રતિમા અહીંયા સ્થાપિત કરી આમોદમાં. અને આદિવાસી સમાજના યુવાનો પણ આજે ખૂબ મોટી સંખ્યામાં ભાઈ બહેનો બધા જ ઉપસ્થિત હતા. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. मुख्य समाचार पर फरी एक नजर। અંધશ્રદ્ધામાં માતા લક્ષ્મીની પૂજા વિધિ કરાવવામાં ભરૂચ બોલાવના શખ્સે 27,48,000 ગુમાવ્યા. નકલી તાંત્રિકોએ 27,48,000 પડાવ્યા હોવાની પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ. ઝઘડિયા પાણેથા પાદરેથી સ્મશાન કબ્રસ્તાન વાળા નદી કિનારેથી પસાર થતા રેતીના વાહનો સામે લોકો લાલ ઘૂમ. જિલ્લા પંચાયતને કરી રજૂઆત.
ઉત્તરાયણના તહેવારોમાં જિલ્લામાં 34 જેટલી 108 એમ્બ્યુલન્સના 140 કર્મચારીઓ સાથે ખડે પગે હાજર રહેશે. ભરૂચમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન, દેહદાન, અંગદાન જનજાગૃતિ સાથે પતંગ ઉત્સવ યોજાયો. દહેજ પંથકમાં પાણીતા ઉપર ચપ્પુની અણીએ નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ. પોલીસ ફરિયાદ નોંધાવતા આખરે નરાધમની ગણતરીના કલાકોમાં ધરપકડ. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.